વ્યક્તિઓની હાયરિંગ કરી રહ્યા છો અને હાયરિંગ પણ કેવી રીતે કે તમે જસ્ટ માત્ર એના ઇન્ટરવ્યૂ લઈને ફાઇનલાઇઝ કરી રહ્યા છો. મિત્રો, અહીંયા તમારે ઇન્ટરવ્યૂ Q&A સેશન કરવાનું છે, તો તમારી પાસે ઓલરેડી એક ખુરશી માટે જે વ્યક્તિને તમે સિલેક્ટ કરવાના છો એના ક્વેશ્ચન અને આન્સર શીટ રેડી હોવી જોઈએ, જેને અમે આઈડિયલ ક્વેશ્ચન આન્સર શીટ કહીએ છીએ. આ ક્વેશ્ચન આન્સર શીટ રેડી કરવાથી શું થશે મિત્રો, જ્યારે પણ કોઈ ઇન્ટરવ્યૂમાં હશે તો તમે એ ઇન્ટરવ્યૂ એ જ ક્વેશ્ચનરી અને આન્સર શીટ સાથે લેશો, જેથી કરીને તમે લાસ્ટમાં આઈડેન્ટિફાઈ કરી શકશો કે કયા વ્યક્તિ સાથે આગળ જવું. કેમ કે જે રીતે 10th બોર્ડની એક્ઝામની અંદર બધા સ્ટુડન્ટ્સ એક જ એક્ઝામ આપે છે અને એમાંથી ટોપ 3 ટોપ 5 સિલેક્ટ થાય છે, એવી જ રીતે તમે તમારી ઓર્ગેનાઇઝેશનમાં એ રોલ ઉપર ટોપ 3 લોકોને સિલેક્ટ કરી શકો છો અને એને ઓફર કરી શકો છો. તો મિત્રો, આઈડિયલ ક્વેશ્ચન અને આન્સર શીટ રેડી હોવી જોઈએ, અને એ પણ કેવી, સ્કિલ અને બિલ બેસ્ડ, અને આ તમને ડેફિનેટલી હેલ્પફુલ થશે.